चलो मित्रों, दाखला नंबर 9 गणीए छीए। शुं लख्युं छे ए वांचीए। आर ए एन थी एन नो संबंध छे, मतलब आर संबंध आप्यो छे। आर बराबर क्रमिक जोड़ ए बी, ज्यां ए बी बिलोंग्स टू एन। तमारे ए ने बी बंने एन मांथी लेवानो छे। हाँ, आ जोड़ ए बी आर में क्यारे आवशे के ज्यारे ए बराबर बी स्क्वेर थाय, तो ज तमे आ जोड़ामां लखी शको। सारूं, चलो हवे थोड़ुं समजी लईए आ गण विषे के आ शुं कहे छे ते आपणने, आ संबंध विषे। चलो आमां 2 3 आमां हशे, आरमां आ जोड़ 2 3 एमां हशे, तो आपणो जवाब छे ना। केम? कारण के ए बराबर बी स्क्वेर એટલે પાછળનાનો વર્ગ બરાબર આગળની સંખ્યા થવી જોઈએ। 3 નો વર્ગ બરાબર 2 થાય ના, એટલે આ જોડ એમાં નથી। સારું, ચલો બીજી એક જોડ લઈએ છીએ આપણે 9 3। જો જ આ જોડામાં હશે। હા, કારણ કે 9 બરાબર શું થશે? 3 નો વર્ગ। 3 નો વર્ગ 9 થાય ને। આ સંખ્યા b નો વર્ગ બરાબર એ થવો જોઈએ, એટલે આમાં 9 3 છે। પછી બીજી કઈ સંખ્યા આવશે? 4 2, અને પાછળની સંખ્યાનો વર્ગ આગળ હોવો જોઈએ, કારણ કે પાછળની સંખ્યાનો વર્ગ કરો તો એ આગળની સંખ્યા એ થવી જોઈએ। સમજાય છે કઈ કઈ સંખ્યાઓ છે તે આમાં બરાબર છે। ચલો અહીંયા 16 લઉં છું, તો પાછળ કઈ સંખ્યા હશે? 4। કેમ? b નો વર્ગ બરાબર એ થવો જોઈએ। એમાં આવી જોડો છે। અને હા, આ બંને સંખ્યાઓ લેવાની છે શેમાંથી? તો n માંથી, એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત કરવાની છે। સારું, ચલો આમાં 2 2 છે, 2 2 પ્રકારની જોડામાં છે, તો તમે કહેશો ના, કેમ? પાછળનાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 બરાબર આ થતો નથી। સારું, ચલો 16 4 આમાં છે, પણ 4 16 આમાં છે। 16 4 જોડ આમાં છે આરમાં, પણ 4 16 ની જોડ આમાં છે, તો જવાબ છે આપણો ના। કેમ ભાઈ? કે 16 નો વર્ગ બરાબર 4 થતો નથી। હું બોલું સમજાય છે? ફરીથી આપણી 9 3 ની જોડ એમાં છે, પણ 3 9 ની જોડ એમાં છે, તો આપણો જવાબ છે ના। કેમ? 9 નો વર્ગ બરાબર 3 થતો નથી। સમજાય છે હું કહું છું એમાં? ઓકે, હવે શું કહે છે તે જરા એ વાંચીએ આપણે। તો શું નીચેના વિધાનો સત્ય છે? ઓકે, પહેલું વિધાન કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a બિલોંગ્સ ટુ r છે। સાચું કે ખોટું? ખોટું જ। હમણાં જ કહ્યું આપણે કે ભાઈ 2 2 ની જોડ આમાં નથી, 3 3 ની જોડ નથી, 4 4 ની જોડ નથી। અહીં તો શું કહ્યું છે? પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a બિલોંગ્સ ટુ r કીધું છે, એટલે વિધાન ખોટું છે। ચલો ગણીએ છીએ। દાખલા નંબર 9, એનો પહેલો જવાબ લખીએ છીએ વિધાન અસત્ય છે। એનું કારણ આપીશું। કારણ કે 2 બિલોંગ્સ ટુ n અને તથા 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર, એટલે માટે 2 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ r। કોઈ પણ ઉદાહરણ આપી શકાય। 3 નું ઉદાહરણ, 1 નું ઉદાહરણ નહીં આપી શકાય। કેમ? 1 1 બિલોંગ્સ ટુ r આવશે, કારણ કે 1 બરાબર 1 નો વર્ગ થશે, એટલે 1 1 નું ઉદાહરણ આપી શકાશે નહીં, એટલે માટે 2 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે માટે વિધાન કેવું છે? અસત્ય છે। કે જો ab બિલોંગ્સ ટુ r હોય તો ba બિલોંગ્સ ટુ r, એ પણ ખોટું છે। કેમ? હમણાં જોયું આપણે કે ભાઈ 16 અને 4 ની જોડ એમાં છે, અથવા 9 અને 3 ની જોડ એમાં છે, પણ 3 9 ની જોડ એમાં નથી, હે ને? બીજું વિધાન અસત્ય છે એવું લખવાનું છે। વિધાન અસત્ય છે, અને અસત્ય સાબિત કરવા માટે માત્ર એક ઉદાહરણ આપવાનું છે, એટલે આપણું સાબિત થઈ જાય। સત્ય કહેવું હોય તો આખી સાબિતી આપવી પડે, પણ અસત્ય કહેવા માટે એક ઉદાહરણ આપવાનું। કારણ કે 16 બરાબર 4 નો વર્ગ, અને માટે 16 4 બિલોંગ્સ ટુ r, પરંતુ 4 નોટ ઇક્વલ ટુ 16 નો વર્ગ, એટલે માટે 4 16 ની જોડ r માં આવશે નહીં। ચલો ત્રીજો પોઈન્ટ,
જો AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R તો AC બિલોંગ્સ ટુ R. એટલે AB અને BC બિલોંગ્સ ટુ R લઈ લેવાના અને આપણે AC બિલોંગ્સ ટુ R થતો નથી એવું બતાવવાનું. આમાં પણ આપણો જવાબ ના જ છે. ત્રીજો પોઈન્ટ, વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે કારણ કે એક જોડ તો આપણે આ લઈ લઈએ કે 16 બરાબર 4 નો વર્ગ અને તથા 4 બરાબર 2 નો વર્ગ. એટલે તમે શું કહેશો અહીંયા કે 16 4 બિલોંગ્સ ટુ R તથા 4 2 બિલોંગ્સ ટુ પણ R. કેમ? કારણ કે A બરાબર B નો વર્ગ છે. A બરાબર B નો વર્ગ છે. હવે જુઓ A B અને BC આ બંને સરખા જ હોવા જોઈએ એમ કહ્યું છે. ફરીથી AB અને BC એટલે B સરખો છે ને બંનેમાં, તેવો સરખો લેવાનો છે ઘટક આપણે. તો 4 4 એ પ્રકાર સરખો થયો. તો શું કહે છે? AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R, તો AC બિલોંગ્સ ટુ R. હવે 16 અને આ A છે, આપણી પાસે આ જોઈ શકાય છે કે આ A છે. તમારા લખવા નથી ABC, બરાબર, ખાલી સમજવા લખું છું. આ A, આ B છે, ફરથી આ B છે અને આ C છે, એટલે AC આ થયો. તો AC બિલોંગ્સ ટુ R છે કે કેમ એ જોવાનું. પરંતુ 16 અને 2 એટલે કે 16 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર. 16 2 ની જોડ એમાં ક્યારે આવે? જ્યારે A બરાબર B નો સ્ક્વેર થાય. એટલે 16 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર. એટલે કે માટે 16 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. આ આપણે એક ઉદાહરણ આપી દીધું. એણે કહ્યું છે કે AB જો બિલોંગ્સ ટુ R હોય, BC બિલોંગ્સ ટુ R હોય, તો AC પણ બિલોંગ્સ ટુ R થાય જ. આપણે ના પાડી કે ના એવું નથી થતું. જુઓ કે AB બિલોંગ્સ ટુ R છે, BC બિલોંગ્સ ટુ R છે, પણ AC ડઝ નોટ બિલોંગ્સ ટુ R થાય છે. એટલે આ વિધાન ત્રીજું પણ કેવું છે? ખોટું છે. ચલો મિત્રો, દાખલો 10 લઈએ છીએ. ગણ A આપ્યો છે, એમાં 1 2 3 4. ગણ B આપ્યો છે, બીમાં 1 5 9 11 15 16 આપ્યા છે. અને F આપ્યો છે. F બરાબર ક્રમયુક્ત જોડોનો ગણ છે. બરાબર જુઓ જો, F બરાબર ક્રમયુક્ત જોડોનો ગણ છે. એક જોડ અહીંયા છે ને બાકીની જોડ આ બાજુ છે. કઈ જોડ છે? 1 5 2 9 3 1 4 5 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? બે વિધાન આપ્યા છે એણે. એક, F એ A થી B નો સંબંધ છે, અને બીજું વિધાન છે કે F એ A થી B નું વિધેય છે. તો બંને વિધાનો સત્ય છે કે કેમ? ઓકે, F એ A થી B નો સંબંધ ક્યારે કહેવાય? કે જ્યારે પ્રથમ ઘટકો જે છે F ના એ બધા A માં હોય અને બીજા ઘટકો બધા B માં હોય. ફરીથી, F એ A થી B નો સંબંધ ક્યારે કહેવાય? કે જ્યારે F ની જે ક્રમયુક્ત જોડો છે એ બધી જોડોનો પ્રથમ ઘટક A માંથી આવતો હોય અને બીજો ઘટક જે B છે એ બધા જ બીજા ઘટકો B માંથી આવતા હોય, તો એને સંબંધ કહેવાય. ઓકે, તો પહેલા સંબંધ છે કે કેમ જોઈ લઈએ. તો F નો ઘટક આ પહેલો, આ જોડનો 1, તો એમાં છે, હા 2 પણ છે. પછી ત્રીજી જોડનો 3 છે, આમાં જોવો જો પ્રથમ ઘટક કયો? 4, એ આમાં છે જ. આનો પ્રથમ ઘટક જોવો જો 2, એ આમાં છે જ. હવે પાછળનો ઘટક 5 B માં છે, આ રહ્યો. 9 B માં છે, 1 પણ B માં છે, 5 પણ B માં છે અને 11 પણ B માં છે. બરાબર છે? ઓકે, એટલે પહેલું વિધાન સત્ય. દાખલા નંબર 10, એનું પહેલું લખીશું વિધાન સત્ય છે. કારણ કે ફોર એવરી AB બિલોંગ્સ ટુ F. જો હું લખું છું એટલે Fમાં આવેલી બધી આ ફોર એવરી બધી એવો શબ્દ ગુજરાતીમાં થાય. બધી ક્રમિક જોડ AB બિલોંગ્સ ટુ F માટે શું છે? તો A બિલોંગ્સ ટુ A તથા B બિલોંગ્સ ટુ B છે. અને માટે F એ A થી B નો સંબંધ છે.
અથવા તો એમ પણ કહી શકાય કે એફ સબસેટ ઓફ એ ક્રોસ બી છે. એફ એ ક્રોસ બીનો ઉપગણ છે, તો પણ કહેવાય કે એફ એ સંબંધ છે. યાદ કરો જરા, એ ક્રોસ બીમાં શું આવે? ક્રમયુક્ત જોડો, જેનો પહેલો ઘટક એમાં હોય અને બીજો ઘટક બીમાં હોય. હવે એમાંથી જ ક્રમયુક્ત જોડો એફમાં હોય તો એફ સબસેટ ઓફ એ ક્રોસ બી થાય ને આપણી પાસે. સમજવાનું છે. ચલો બીજું સ્ટેટમેન્ટ, બીજું વિધાન જોવો શું છે. એફ એ થી બીનું વિધેય છે. હવે ખબર પડી ગઈ કે એફ એ થી બીનો સંબંધ તો છે જ. હવે એ સંબંધ વિધેય છે કે કેમ? તો વિધેય માટે બે મર્યાદાઓ, બે રિસ્ટ્રિક્શન સંબંધ ઉપર લગાવ્યા હતા. એક મર્યાદા શું હતી કે એનો તમે જે ઘટક છે 1 2 3 4 એને સંગત ક્રમયુક્ત જોડ એફમાં હોવી જ જોઈએ. મતલબ 1 ને સંગત હોવી જોઈએ, 2 ને સંગત હોવી જોઈએ, 3 ને સંગત હોવી જોઈએ અને 4 ને સંગત હોવી જોઈએ. એકેય ઘટક એમાંથી છોડવાનો નથી આપણે એમાંથી. મતલબ 1 2 3 4 એ બધા ઘટક, પ્રત્યેક ઘટકને સંગત એફમાં ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. વિધેયની એક વસ્તુ આ હતી. બીજી વસ્તુ કે એકની એક જ જોડ હોવી જોઈએ. પ્રદેશનો જે ઘટક છે એકડો, તો એની એક જ જોડ હોવી જોઈએ. 2 તો એની પણ એક જ જોડ હોવી જોઈએ. 3 તો એની પણ એક જ જોડ હોવી જોઈએ. સારું, ચલો જોઈએ હવે કે એકની જોડ છે આમાં, 2ની પણ છે, 3ની પણ છે અને 4ની પણ છે. પરંતુ 2ની 2 જોડ છે. જો એક આ બગડો ને એક આ બગડો છે, એટલે 2ની 2 જોડ છે. મતલબ 2 ને 2 પ્રતિબિંબ છે. તો આ સંબંધ વિધેય નથી. એટલે વિધાન બીજું જે છે કે વિધેય છે એ ખોટું છે. એટલે વિધાન 2 અસત્ય છે. વિધાન અસત્ય છે. અને અસત્ય છે એવું તો કેવું સહેલું છે, ખાલી ઉદાહરણ જ આપી દેવાનું આપણે. ઓકે, કારણ કે 2 9 અને 2 11 બિલોંગ્સ ટુ એફ. 2 11 બિલોંગ્સ ટુ એફ. એટલે માટે 2 ને 2 પ્રતિબિંબ 9 અને 11 છે. એટલે માટે એફ વિધેય નથી. એફ વિધેય નથી. ચાલો મિત્રો, દાખલા નંબર 11 લઈએ છે. શું કે છે તે દાખલા 11માં? એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. મતલબ એફ એ ઝેડ પરનો સંબંધ છે એમ કહેવાય. ઓકે, જો એફ બરાબર છગડ્યા કૌંસમાં એ બી અને એ પ્લસ બીથી બનતી ક્રમયુક્ત જોડનો ગણ છે. એફ શું છે? તો આ ક્રમયુક્ત જોડોનો ગણ છે. પહેલો ઘટક એ ગુણ્યા બીથી બને છે અને બીજો ઘટક એ વત્તા બીથી બને છે. આનાથી આ એફ વ્યાખ્યાયિત છે. તો શું એફ એ ઝેડથી ઝેડનું વિધેય છે? તમારા જવાબની સત્યારતા ચકાસો. પહેલાં તો એફ એ ઝેડ પરનો સંબંધ તો છે જ, કારણ કે એ ને બી બિલોંગ્સ ટુ ઝેડ હોય તો એ ગુણ્યા બી પણ ઝેડમાં હોય અને એ પ્લસ બી પણ ઝેડમાં હોય જ. એટલે સંબંધ તો છે, પણ વિધેય છે. ઓકે, હમણાં જ વાત કરીએ આપણે કે વિધેય હોવા માટે શું જરૂરી છે. તો અહીંયા પહેલાં તો દરેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ઝેડમાં હોવો જોઈએ. એ છે જ, કારણ કે એ ને બી ઝેડમાં છે તો એ ગુણ્યા બી શેમાં હોય? ઝેડમાં જ હોય, કારણ કે ઝેડ પરનો સંબંધ છે ને એટલા માટે. ઓકે, બીજી શરત શું હતી કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક છે એને સંગત 2 જોડ ના હોવી જોઈએ. અહીંયા આપણે કહ્યું ને કે 2 ને સંગત 9 અને 2 ને સંગત 11, 2 જોડાવી એટલે વિધેય ન થાય. બરાબર છે? સારું, ચલો આપણો જવાબ છે કે આપેલ એફ જે છે ઝેડથી ઝેડનું એ વિધેય નથી. ચલો 11મો દાખલો લઈએ છીએ. અહીં એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે. એટલે માટે એ બરાબર 0, બી બરાબર 1 લેતા. એ ગુણ્યા બી શું થશે? 0 થશે. અને એ પ્લસ બી શું થશે? 1 થશે. એટલે માટે તમે શું કહેશો? એટલે કે માટે 0 1 બિલોંગ્સ ટુ એફ. કારણ કે જો જરા એફમાં કેવી ક્રમિક જોડો છે? પહેલો ઘટક એ ગુણ્યા બીથી બને અને બીજો ઘટક એ પ્લસ બીથી બને. મેં બનાવ્યો અહીંયા. સારું, ચાલો વળી આગળ હવે બીજો પોઈન્ટ લઈએ છીએ.
વળી એ બરાબર 0 અને બી બરાબર 2 લેતા તો એ ગુણ્યા બી શું થશે? 0 થશે. 0 ગુણ્યા 2 એટલે, અને એ વત્તા બી શું થવાનો? 2. બરાબર ને? 0 વત્તા 2 એટલે 2 થવાનો. એનો મતલબ શું થયો કે 0 2 એ પણ બિલોંગ્સ ટુ એફ થયો. એટલે જુઓ, 2 0ની 2 ક્રમિક જોડ, 2 નહીં, ઘણી બધી લખી શકાય ને આપણે. એટલે આમ 0 ને 2 પ્રતિબિંબ 1 અને 2 છે, ને માટે એફ વિધેય નથી. ચાલો મિત્રો, 12મો દાખલો આવ્યા છીએ. સ્વાધ્યાયનો છેલ્લો અને ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો છે, 12મો દાખલો. ચલો, એ બરાબર આપણને ગણ આપ્યો છે 9 10 11 12 13 થી. ગણ એમાં 5 ઘટકો છે, 9 10 11 12 13. એફ ફ્રોમ એ ટુ એન આપણને એક વિધેય આપ્યું છે, એફ ફ્રોમ એ ટુ એન. એફ ઓફ એન સૂત્ર કેવું આપ્યું છે કે એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે, એવું સૂત્ર છે. તો એફનો વિસ્તાર શોધો. વિસ્તાર એટલે શું? યાદ કરો, એફના મૂલ્યોનો ગણ. બરાબર? ઓકે. ને શોધવાના કેવી રીતે? પ્રદેશના ઘટકોથી. ચાલો જરા ગણીએ છીએ. દાખલો 12. 12મો દાખલો. પહેલા શું કરવાનો? પ્રદેશ લખવાનો. પ્રદેશ એ બરાબર, એમાં કયા ઘટકો છે લખી દેવાના. 9 10 11 12 13. 9 10 11 12 અને 13. વિસ્તાર શોધવા હંમેશા પહેલા પ્રદેશ લખી દેવાનો. તથા એફ ઓફ એન બરાબર શું છે? એફ ઓફ એન બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ. એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ. અત્યાર સુધી આપણે સૂત્રમાં દરેકમાં એક્સ આવતો હતો, અહીંયા લખીને એક્સ, એફ ઓફ એક્સ બરાબર. અહીંયા એન લખ્યો છે, કશો વાંધો નહીં, ચલ ગમે તે સ્વરૂપમાં લખી શકાય. બરાબર? એનું ટેન્શન કરવાનું નથી આપણે. ઓકે. હવે શું કરવાનું? આ એન ક્યાંથી આવે? પ્રદેશમાંથી. ને એફ ઓફ એન ક્યાં હોય? વિસ્તારમાં અથવા સહપ્રદેશમાં. એટલે હવે આ એન જે છે, જેમ એક્સ આપણે પ્રદેશમાં લેતા ને, આપણે એક્સના મૂલ્યનો ગણ એટલે પ્રદેશ, એમ અહીંયા એક્સના બદલે એન છે. તો એન હંમેશા પ્રદેશમાંથી, એટલે પ્રદેશમાંથી એક પછી એક ઘટક અહીંયા લખવાના. એટલે માટે એફ ઓફ 9 બરાબર તો શું આવે? 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ઓકે. પહેલા આપણે 9ના અવયવ પાડીએ અને સમજી લઈએ. બરાબર? પછી બીજી વાત કરીએ. ચલો, 9ના અવયવ એટલે 1 ગુણ્યા 3, સોરી 1 ગુણ્યા 9, પછી 3 ગુણ્યા 3 અને 9 ગુણ્યા 1 જ. એટલે કે 9ના અવયવ કયા કયા? 1 3 અને 9. 9ના 3 જ અવયવ છે. એમાં અવિભાજ્ય કોણ છે? માત્ર 3. અને મોટામાં મોટો અવિભાજ્ય, મહત્તમ અવિભાજ્ય એટલે મોટામાં મોટો અવિભાજ્ય, પણ અવિભાજ્ય છે જ એક જ. કોણ? તગડો એકલો જ. એટલે આનો જવાબ આવશે આપણી પાસે 3. 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ઓકે. પછી હવે એફ ઓફ 10 શોધવાનો છે. ચાલો, એફ ઓફ 10, એફ ઓફ 10. આ 10 ક્યાંથી લાવે? આપણે એમાંથી. એટલે શું લખવાનું? 10નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ઓકે. 10ના અવયવ કયા કયા એ નક્કી કરો પહેલા. 1 2 5 અને 10 આટલા જ છે ને. એમાં અવિભાજ્ય કોણ કોણ? 2 અને 5. આ બંને અવિભાજ્ય છે, પણ એમાંથી મોટો હોય લખવાનું. એટલે કોણ લખાશે? 5. એટલે આનો જવાબ છે 5. એફ ઓફ 10 બરાબર 5. સમજાય છે? હા, સમજવાનું છે, મહત્વનું છે. ચાલો આગળ. એફ ઓફ 11 બરાબર એફ ઓફ 11 લઈએ છીએ.
એફ ઓફ 11 બરાબર તો શું લખવાનો 11નો મહત્તમ અવિભાજ્ય અવયવ તમારે પૂરું કરવાનું છે, તમારે ટપકા નથી કરવાના આવા. એટલે બરાબર શું આવે તો 11ના અવયવ યાદ કરો જરા. 11 પોતે જ અવિભાજ્ય છે એટલે 1 અને 11 જ આવશે ને, એ એના અવયવ છે. 11ના અવયવ 1 અને 11 ને 11 અવિભાજ્ય, સૌથી મોટો 11 જ છે એટલે આનો જવાબ આવશે 11. ચલો એના પછી આપણી પાસે આવશે 11 પછી 12 એટલે એફ ઓફ 12 એટલે શું લખવાનું 12નો મહત્તમ અવિભાજ્ય અવયવ તમારે પૂરું લખવાનું છે ઇઝ ઇક્વલ ટુ, ચલો 12ના અવયવ લખીએ આપણે. 12ના અવયવ શું થશે? 12ના અવયવ 1 2 3 4 6 અને 12. તમને અવયવ આવડે છે કેવી રીતે કરવાનું? જોડ કરવાની ભાઈ. 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4. બસ હવે નહીં પાડવાની, કારણ કે 4 ગુણ્યા 3 એટલે ઉલટી, એટલે અહીંથી ત્યાં એના અવયવ છે 1 2 3 4 6 અને 12. 1 2 3 4 6 અને 12 એ પ્રકારે જોડ છે. આ એના અવયવ છે. અવિભાજ્ય કોણ કોણ આવશે? 1 2 અને 1 3 એ બે અવિભાજ્ય છે. 4 તો વિભાજ્ય, 6 પણ વિભાજ્ય, 12 પણ વિભાજ્ય. તો મોટો કોણ એમાં? 3 મોટો છે એટલે આનો જવાબ કેટલો આવશે? 3 બરાબર 3 આવશે અહીંયા. ચલો પછી હવે છેલ્લો એક બાકી છે આપણી પાસે એફ ઓફ 13. 12 આવી ગયો 13. હવે એફ ઓફ 13 તો શું લખવાનું? 13નો મહત્તમ અવિભાજ્ય અવયવ, અને એ કોણ આવશે? 13 પોતે જ, 11ની જેમ જ, કારણ કે 13 પોતે અવિભાજ્ય છે ને. 13ના અવયવ કોણ કોણ? 1 અને 13. એમાં અવિભાજ્ય 13 છે, સૌથી મોટો પણ 13 છે એટલે જવાબ 13. હવે લખવાનો છે એનો વિસ્તાર. પ્રશ્ન શું હતો જો જરા? હા, તો એફનો વિસ્તાર લખો. એટલે કે હવે એફનો વિસ્તાર વિસ્તાર એટલે શું? એફના મૂલ્યોનો ગણ. એફના જે મૂલ્યો મળ્યા 3 છગડિયા કૌંસમાં લખવાનું. 10નું એફ ઓફ 10 એટલે 5, 11, 3 તો આવી ગયું ને, એટલે ફરીથી લખવાનું નહીં. તો પછી કોણ લખાશે? 13. અને આપણો છગડિયો કૌંસ પૂરો. 3 બે વખત આવી ગયો છે એટલે એક જ વખત લખવાનું આપણે. પછી 5 ને પછી 11 ને પછી 13. દાખલો આપણો પૂરો. વિસ્તાર ગણ આપણને મળી ગયો છે. ચલો મિત્રો, ઉદાહરણ 18 લઈએ છે. વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f ફ્રોમ R ટુ R f of x બરાબર x પ્લસ 10 હોય તો વિધેય f નો આલેખ દોરીએ છીએ આપણે. ચલો જરા અહીંયા આપણે x લખીશું, અહીંયા f of x આવશે. f of x એટલે શું? y. આ x છે અને y છે. તમે y બરાબર f of x પણ કહી શકો. અહીંયા y બરાબર f of x પણ અહીંયા લખી શકાય આ રીતે. ઓકે, આ વચ્ચે લીટી નથી, બરાબર? સારું, ચલો હવે સમીકરણ કયું છે? તો f of x બરાબર x પ્લસ 10. તો x ની -10 લઉં. ચલો x ની કિંમત -10 લઉં છું. તો x અહીંયા -10 મૂકશો તો -10 વત્તા 10 એટલે 0 આવશે. ચલો પછી x ની કિંમત હું -8 લઉં છું. તો -8 વત્તા 10 એટલે કેટલા આવશે? અહીંયા 2. પછી -6 લઉં છું. તો -6 વત્તા 10 એટલે 4. એમ આગળ વધતા પછી હવે આ 3 માઇનસ સીધા એક 0 લઈએ. x ની કિંમત હું 0 લઉં છું. x બરાબર 0 તો 10. x ની કિંમત 2 લઉં છું તો 12. x ની કિંમત 3 લઉં છું તો 10 ને 3 13 આવશે. બરાબર છે? ઓકે, હવે થોડી સરળતા રહે એટલે 2 એકમ લઈશું. 2 4 6 8 અને 10. પણ આ બધા માઇનસ છે આ બાજુ, હે ને? આ બધા માઇનસ છે આ બાજુ. આ બાજુ 2 ને 4, અહીંયા -2. અહીંયા 2 4 6 8 10
અહીંયા 12 અને અહીંયા 14 છે. ઓકે, પહેલું બિંદુ -10 0 એટલે આ છે, x ઉપર -10 અને y ઉપર 0 એટલે અહીંયા આવે. બીજું બિંદુ -8 2 એટલે -8 અને +2 એટલે આ બિંદુ છે આપણી પાસે, એમ કહી શકાય. -8 2 આ બિંદુ છે. આપણો જે આલેખ રચાશે એ આ પ્રકારે રચાશે. છોકરાઓ, બે બિંદુથી તો આલેખ મળી જાય આપણને. આ રહ્યો, કારણ કે આ સુરેખ વિધેય છે. કેવું વિધેય છે? સુરેખ વિધેય. ચલો બીજું બિંદુ. ચલો પછી -6 4 -6 અને +4 એટલે અહીંયા ભેગા થશે, બરાબર છે. એના ઉપર જ રેખા પર જ આવશે. હવે 0 10 તો આ 0 છે ના 10 આ રેખા પર અહીંયા. પછી બીજું 2 12 અહીંયા 2 અને અહીંયા 12 દેખાય છે, બંને ભેગા અહીંયા થાય છે. પછી 3 2 અને 4 ની વચ્ચે અહીંયા 3 હશે ને, એટલે 13. અહીંયા 12 ને 14 ની વચ્ચે 13 હશે, એટલે આ બિંદુ છે. એટલે આ થયો આપણી પાસે આ જે આલેખ છે f of x બરાબર શેનો આલેખ થયો? રે f of x બરાબર x વત્તા 10 નો આલેખ છે. સમજાઈ ગયું? ઓકે. ચલો ઉદાહરણ 19મું મહત્વનું ઉદાહરણ છે. આપણે હમણાં દાખલો 9 ગણ્યો એક એના જેવું છે. જો જરા શું કીધું છે? r એ q થી q પરનો r બરાબર ab, જ્યાં ab બિલોંગ્સ ટુ q અને a માઇનસ b બિલોંગ્સ ટુ z. અહીંયા a માઇનસ b બિલોંગ્સ ટુ z આ બાજુ આવી ગયું છે, તો અહીંયા લખી દઉં છું ચેકીને. અને a માઇનસ b બિલોંગ્સ ટુ z એટલે અહીંયા છગડીયો કૌંસ પૂરો. આ રીતનો સંબંધ છે એનો. a માઇનસ b બિલોંગ્સ ટુ z આવો એનો સંબંધ છે આપણી પાસે. આરની અંદર આ ક્રમિક જોડ એ બી ક્યારે આવશે? કે જ્યારે a માઇનસ b બિલોંગ્સ ટુ z, એટલે કે a માઇનસ b પૂર્ણાંક થાય. બિલોંગ્સ ટુ z ક્યારે આવે? પૂર્ણાંક હોય તો જ ને ભાઈ. એટલે a માઇનસ b જો પૂર્ણાંક થાય તો આ ક્રમિક જોડ એ બી અંદર આવશે આરમાં. બરાબર છે? ઓકે. ચલો તો બતાવો કે નીચેના 3 વિધાનો સત્ય છે. 1 2 અને 3. આગળના દાખલો 9 ગુણ્યા એમાં અસત્ય બતાવવાના હતા, આમાં સત્ય બતાવવાના છે. ઓકે. ઉદાહરણ 19. અહીં r શું આપ્યું છે તે લખી દઈએ પહેલા. અહીં r બરાબર છગડ્યા કૌંસમાં a b, જ્યાં a અને b બંને ક્યુમાં છે અને a માઇનસ b બિલોંગ્સ ટુ z છે. ફરીથી પૂછું છું કે a માઇનસ b બિલોંગ્સ ટુ z નો મતલબ શું? કે a અને b ની બાદબાકી કરો તમને પૂર્ણાંક મળવો જોઈએ. શું મળવો જોઈએ? પૂર્ણાંક. તો આ ક્રમિક જોડ ab જે છે એ આરમાં આવશે. ક્રમિક જોડ ab આરમાં ક્યારે આવશે? જ્યારે એની બાદબાકી પૂર્ણાંક થાય ત્યારે. ઓકે. હવે જોઈએ છે આપણે એક પછી એક. પહેલું જુઓ, પ્રત્યેક a બિલોંગ્સ ટુ q માટે a બિલોંગ્સ ટુ r છે. એ સત્ય છે. એનું કારણ આપો જો જરા. આપીએ છીએ તો અહીં પ્રત્યેક a બિલોંગ્સ ટુ q માટે આપણે શું બતાવવાનું છે? a બિલોંગ્સ ટુ r. પણ a ની ક્રમિક જોડ આરમાં ક્યારે આવે? કે જ્યારે બે એની બાદબાકી પૂર્ણાંક થાય ત્યારે. હવે a અને a ની બાદબાકી યાદ કરો છો. a અને a ની બાદબાકી શું થાય? 0. અને 0 તો ઝેડમાં છે જ ને. 0 તો ઝેડમાં છે. એનો મતલબ આવ્યો કે ભાઈ આ a ની જોડ છે એ બિલોંગ્સ ટુ r છે જ, સંબંધમાં છે જ. કેમ આ જોડ આરમાં? કારણ કે એની બાદબાકી આ જોડના જે ઘટકો છે એની બાદબાકી 0 થાય છે, માટે એ ઝેડમાં છે એટલા માટે. સમજાઈ ગયું? સહેલું છે, કશું નથી એમાં, સમજવાનું છે. ચલો બીજો પ્રશ્ન. ab બિલોંગ્સ ટુ r હોય તો ba બિલોંગ્સ ટુ r બતાવો તમે. ઓકે, બતાવી દઈએ છે, એમાં પણ કશું નથી. ફરીથી ab બિલોંગ્સ ટુ r તો ba બિલોંગ્સ ટુ r, તો આગળનું પક્ષ કહેવાય ને, તો પછીનું સાધ્ય. એટલે તો આગળનું આપણે લઈ લેવાનું હોય અને તો પછીનું આપણે સાબિત કરવાનું હોય. તો લઈ લઈએ છે. ધારો કે
એ બી બિલોંગ્સ ટુ આર. હવે એ બી જો આરમાં છે તો એનો મતલબ શું થયો કે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. કેમ? કારણ કે જો જોડ આરમાં હોય તો સંબંધ આવ્યો છે કયો કે એ માઇનસ બી ઝેડમાં હોય જ. આપણે કીધું કે આ જોડ આરમાં છે તો એ માઇનસ બી ઝેડમાં જ હોય. ઉલટું વિચારો કે એ માઇનસ બી ઝેડમાં હોય તો એ બી બિલોંગ્સ ટુ આર થાય. સ્પષ્ટ વસ્તુ છે. એણે કહ્યું છે કે એ બી આરમાં લીધો છે, મતલબ એ બી આરમાં છે તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થાય. ઓકે. હવે કોઈ પણ સંખ્યા ઝેડમાં હોય તો એનો વિરોધી પણ શેમાં હોય? ઝેડમાં જ હોય. એટલે આ એ માઇનસ બી સંખ્યા ઝેડમાં છે તો એનો વિરોધી એટલે કે માઇનસ એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડમાં જ હોય. એટલે કે આ માઇનસ અંદર ગુણ દો તો બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ. સમજાયું આમાં? માઇનસ એ ને માઇનસ માઇનસ પ્લસ બી આગળ લખ્યો છે એટલે બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ. હવે બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ હોય તો તમે શું કહી શકો? બરાબર છે કે બી એ બિલોંગ્સ ટુ આર. બી એ બિલોંગ્સ ટુ આર આવું લખી શક્યા કારણ બી માઇનસ એ ઝેડમાં છે. સંબંધ તો એ જ છે ને ભાઈ કે આ એ બીની જોડ આરમાં છે પણ કેમ? એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ છે એટલા માટે. આમથી આમ ને આમથી આમ એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ હોય તો એ બીની જોડ આરમાં હોય, અને જો એ બીની જોડ આરમાં હોય તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ હોય. આપણે એ બી બિલોંગ્સ ટુ આર લીધું તો શું લખ્યું? એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. પછી શું બતાવ્યું કે બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ છે તો શું લખી શકાય? બી એ બિલોંગ્સ ટુ આર. સમજવાનું છે? ઓકે. હજુ ત્રીજો બાકી છે, આપણે એમાં જોઈએ છે. ચલો ત્રીજો, એ પણ સત્ય છે. બરાબર જુઓ કેવી રીતે સાબિત કરું છું તે હું. જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર તો એસી બિલોંગ્સ ટુ આર. તો આગળનું પક્ષ મતલબ તો આગળનું આપણે લઈ લેવાનું અને તો પછીનું સાબિત કરવાનું. સાબિત કરીએ છીએ. ત્રીજો પોઈન્ટ, ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર. ચલો તો આગળનું લીધું એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર લઈ લીધો. હવે આપણે સાબિત શું કરવાનું? એસી બિલોંગ્સ ટુ આર. હવે એસી જે ક્રમિક જોડ છે આરમાં ક્યારે આવશે? જ્યારે એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ. આ રહ્યું એ બીની જોડ આરમાં ક્યારે આવે? જ્યારે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ હોય, મતલબ એ માઇનસ બીની બાદબાકી પૂર્ણાંક હોય. ઓકે, શરૂ કરીએ છીએ. ધેરફોર એ બી બિલોંગ્સ ટુ આર છે એનો મતલબ શું? કે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. કારણ કે આ જોડ આરમાં આવે છે તો પછી આ સંબંધ હોય જ એની પાસે. તથા બીસી બિલોંગ્સ ટુ આર છે તો શું હોય? કે બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ હોય. આ સંબંધ છે એનો. ઓકે. આ સંખ્યા ઝેડમાં છે અને આ સંખ્યા પણ ઝેડમાં છે તો પછી એનો સરવાળો પણ ઝેડમાં જ આવે ને. ઝેડની કોઈ પણ બે સંખ્યાનો સરવાળો ઝેડમાં જ આવે ભાઈ. ઝેડમાં કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંકો. બે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ થાય. હા કે ના? હા. એટલે આ સંખ્યા ઝેડમાં છે, આ સંખ્યા પણ ઝેડમાં છે તો એનો સરવાળો પણ ઝેડમાં જ આવે. બિલોંગ્સ ટુ ઝેડ. આ બેનો સરવાળો પણ ઝેડ. આવું લખી શકાય બિલોંગ્સ ટુ ઝેડ. કારણ કે આ ઝેડમાં છે, આ ઝેડમાં છે તો એનો સરવાળો ઝેડ. હવે જો માઇનસ બી પ્લસ બી ઉડી જશે એટલે શું આવશે? એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ. બસ એ તો બતાવવાનું હતું આપણે કે એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ આવ્યો તો તમે શું લખી શકો? કે એસી બિલોંગ્સ ટુ આર. જે સાબિત થાય છે. હા, સમજવાનું છે. ગુડ. ચલો ઉદાહરણ 20 લઈએ છે. ઉદાહરણ 20 એ દાખલો આવી જ ગયો છે એમાં આગળના લેક્ચરમાં. હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. એ વખતે મેં ટકોર કરીશ હતી તમને. ચાલો ઉદાહરણ નંબર 20. જે મહત્વનું હોય, જે આવી ગયું હોય એ હું તમને વારંવાર કહું જ છું. સારું, ચલો. એફ આપણને આપેલો છે અને શું કહ્યું છે કે એફ આ રીતે થાય એમ વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો એફ એક્સ શોધો. એફ બરાબર આવું થાય તે રીતે વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય. આ એફ શું હોય? વ્યાખ્યાયિત સુરેખ વિધેય. તો એફ ઓફ એક્સ શોધો. એફ સુરેખ વિધેય છે, આ રીતે વ્યાખ્યાયિત થાય એવું સુરેખ વિધેય હોય તો એફ ઓફ એક્સ શોધો એમ કીધું છે.
હવે જરા મેં તમને કહ્યું કે સુરેખ વિધેય છે તો આપણે સુરેખ વિધેય ધારી લેવાનું. એને યાદ કરો જરા. ધારો કે એફ ઓફ એક્સ બરાબર સુરેખ વિધેયમાં શું લખવાનું? એ એક્સ પ્લસ બી. અને એ એક્સ પ્લસ બી વાળો દાખલો એ અને બી શોધવા વાળો એ આવી ગયો છે. કેવી રીતે શોધ્યું તું યાદ છે? બે સરળ ક્રમયુગ જોડ લેવાની. આમાંથી સરળ કઈ આવે? 0-1 વાળી અને 1-1 વાળી. ચલો લખીએ છીએ અહીં પહેલા 0 વાળી લઉં. 0-1. 0-1 બિલોંગ્સ ટુ એફ. એટલે માટે શું કહી શકાય કે એફ ઓફ 0 બરાબર -1. હવે શું કરવાનું? આની અંદરથી એફ ઓફ 0 શોધવાનું. એટલે એક્સની જગ્યાએ 0 અહીંયા. એટલે માટે એની સાથે 0 વત્તા બી બરાબર -1. પણ આ તો 0 થઈ ગયો એટલે મને અહીંયા બી મળશે. શું મળશે? -1. ચલો હવે બીજી ક્રમિક જોડ લેવાની. વળી બીજી સરળ ક્રમિક જોડ 1-1 છે. એટલે 1-1 બિલોંગ્સ ટુ એફ. માટે શું લખી શકાય અહીંયા? એફ ઓફ 1 બરાબર 1. ચલો એફ ઓફ 1 આના પરથી શોધવાનું. એટલે એફ ઓફ 1 એટલે એક્સની જગ્યાએ 1 મૂકવાનું. એટલે એ એની સાથે 1 પ્લસ બી બરાબર 1. અને ધેરફોર ચલો બી તો આપણી પાસે છે જ -1. એટલે આ એ છે. અહીંયા બીની જગ્યાએ -1 છે બરાબર 1 છે આપણી પાસે. એટલે માટે એ બરાબર 2 છે. એટલે આમ માગેલ વિધેય એફ ઓફ એક્સ આવ્યું એ. એટલે આમ એણે જુઓ શું કીધું છે આપણને? એફ ઓફ એક્સ શોધો. આમ એફ ઓફ એક્સ બરાબર એની જગ્યાએ 2 મૂકો એટલે 2x, બીની જગ્યાએ -1. આ માગેલું એનું વિધેય છે. એણે કહ્યું છે એ પ્રકારે. આવું એ એક્સ પ્લસ બી કેમ લેવાય? એને સુરેખ વિધેય કહ્યું છે માટે જ. એને સુરેખ વિધેય કહ્યું છે માટે જ એ એક્સ પ્લસ બી લેવાય. નહીં તો પાછું લઈ શકાય નહીં. એ ધ્યાનમાં રાખવાનું છે. સારું ચલો મિત્રો, ઉદાહરણ 21 તમે જાતે ગણવાનો છે. ઉદાહરણ 22 જુઓ જરા. એફ ઓફ એક્સ 3 ભાગમાં આપ્યું છે. અને કહ્યું છે કે વિધેયનો આલેખ દોરો. અને કહ્યું છે એને કે વિધેયનો આલેખ દોરો. ઓકે, આલેખ દોરીએ છીએ આપણે એક પછી એક. પહેલા એફ ઓફ એક્સ બરાબર 1 - એક્સ, એક્સ લેસ ધેન 0 આપ્યો છે એ લખીએ. તો અહીં એફ ઓફ એક્સ બરાબર 1 - એક્સ. પણ ક્યારે? જ્યારે એક્સ લેસ ધેન 0 હોય ત્યારે. એફ ઓફ એક્સ બરાબર 1 - એક્સ જ્યારે એક્સ લેસ ધેન 0 હોય ત્યારે. એટલે એક્સ લેસ ધેન 0 વાળા આપણે કેટલાક ઘટકો લઈએ. ચલો એક્સ લેસ ધેન 0 હોય એવા ઘટકો લઈએ. અહીંયા આપણે એક્સ લખવાનું અને અહીંયા વાય અથવા તો એફ ઓફ એક્સ. વાય કે એફ ઓફ એક્સ બેમાંથી કોઈ પણ કહી શકાય આપણે એને. ઓકે, એક્સ કેવો લેવાનો? ઋણ. તો હું પહેલાં લઉં છું અહીંયા -1 એક્સની જગ્યાએ. તો -1 અને +1 એટલે 2 થશે આમાં. કારણ કે એક્સની જગ્યાએ -1 તો અહીંયા માઇનસ ગુણ્યા આગળ માઇનસ કરો ને પાછો આપણો. એટલે +2 થશે. ચલો પછી લઉં છું સંખ્યા હું -2. તો એક્સની જગ્યાએ -2 તો -2 ગુણ્યા માઇનસ આગળ એટલે પ્લસ. એટલે +2 + 1 એટલે 3 આવશે. ચલો -3 લઈએ તો કેટલા આવશે? આ 4 આવશે. હવે આ બિંદુ ક્યાં આવશે? તે આને -1 કહું છું. આ -2 લઉં છું. આ -3, આ -4, આ -5 એ પ્રકારે. ચલો પછી આ 1, આ 2, આ 3, આ 4, આ 5 ને આ 6 એ પ્રકારે. પેલો -1 2 એટલે -1 સાથે 2 મતલબ આ બિંદુ આવશે. પછી -2 સાથે 3 એટલે -2 સાથે 3 મતલબ આ 3 અને -2. એક્સ ઉપર -2, વાય ઉપર 3 એટલે આ ભેગું થશે આપણી પાસે. અને 1 - એક્સ એટલે સુરેખ વિધેય છે. એક્સની 1 ઘાત ને, એક્સની 1 ઘાત એટલે સુરેખ વિધેય કહેવાય. એટલે આપણે એની પણ આલેખ રેખા જ આવશે. સુરેખ વિધેયનો આલેખ શું આવે? રેખા આવે.
એટલે આ રીતે આલેખ આવશે એનો અને આગળ વધશે આ બાજુ. પછી -3 4 x ઉપર -3 અને y ઉપર 4 એટલે આવશે. અને હજુ પછી આ -4 તો 5 આવશે. એ પ્રકારે આમ આલેખ આ બાજુ આવશે. સમજાય છે? આ બાજુ મેં લીધો નથી આગળ, હજુ પછી લઈએ છે. ઓકે, બીજું શું છે જરા જુઓ જો અહીંયા. x પ્લસ f ઓફ x બરાબર x પ્લસ 1 x, અને હા આવ્યું x બરાબર 0 ત્યારે f ઓફ x બરાબર 1 છે. જુઓ જરા. હવે f ઓફ x બરાબર 1 ક્યારે x બરાબર 0, એટલે હું અહીંયા x લખું છું અને અહીંયા f ઓફ x લખું છું. આના માટે એક જ x બરાબર 0 એક જ કિંમત છે, ત્યારે f ઓફ x બરાબર 1 છે. એટલે આ 0 1 બિંદુ, x ઉપર 0 લેવાનો અને y ઉપર 1 એટલે આ બિંદુ આવશે. મતલબ આપણે જે અધૂરો આલેખ રાખ્યો છે એ અહીંયા પૂરો થઈ જશે. કારણ કે આમાં x લેસ ધેન 0 સિવાયની જ કિંમત હોય એટલે છેક સુધી આવે, અહીંયા ના આડે. પણ આ બિંદુ આવી ગયું એટલે અહીંયા આલેખ અડી ગયો. આ આલેખ છેક અહીંયા સુધી આવે. આનો મતલબ x લેસ ધેન 0 એટલે ક્યાંથી શરૂ થાય? -0.1 થી શરૂ થાય અહીંયા. એટલે આલેખ છેક અહીંથી શરૂ થાય, મૂળમાંથી અહીંયા, પણ છેક અક્ષ ઉપર ના હોય. આ બિંદુના કારણે અક્ષ ઉપર આવી ગયો આલેખ. ઓકે, હવે ત્રીજો ભાગ, x ગ્રેટર ધેન 0 તો x પ્લસ 1 છે. એટલે f ઓફ x બરાબર x પ્લસ 1 ક્યારે? x પોતે ગ્રેટર ધેન 0 હોય ત્યારે, x ધન હોય ત્યારે. તો હવે અહીંયા આપણે x લખવાનો છે, અહીંયા f ઓફ x લખવાનો છે. ચલો x ની ધન કિંમતો લઈએ. 1 2 અને 3 લઈએ. 1 મૂકો તો શું આવશે? 2. x ની જગ્યાએ 2 મૂકો તો 2 ને 3, 3 મૂકો તો 4. ઓકે, x ઉપર 1, આ 1 2 અને આ 3 છે. x ઉપર 1 તો y ઉપર 2 એટલે આ બિંદુ આવશે, અહીંયા આવશે. આ 2 અને 1. x ઉપર 2 તો y ઉપર 3, x ઉપર 2 તો y ઉપર 3 એટલે આ બિંદુ આવશે આપણી પાસે. આ રહ્યું તે. અને પછી બે બિંદુથી હવે તમે એને જોડી શકો છો, કારણ કે એ પણ સુરેખા જ છે. એટલે આ બાજુ આવશે, આલેખ આમ જશે આનો. 2 3 એટલે 2 અને 3, પછી 3 4, x ઉપર 3 y ઉપર 4 એટલે આ બિંદુ આવશે. આ 3 4 છે. એટલે આ થયો આનો વિધેય, આ વિધેયનો આલેખ. બરાબર? ઓકે, સ્વાધ્યાય 2 પૂરું કર્યું અને ચેપ્ટર 2 પણ પૂરું કર્યું છે.